પ્રહલાદનગર જંકશન પર આવેલા આ બિલ્ડિંગ્સ લગભગ 20 થી 25 વર્ષ જૂના છે. તમે જોઈ શકો છો બેઝમેન્ટની કોઈ વ્યવસ્થા કે પ્રાવિધાન આપવામાં આવેલું નથી. ગ્રાઉન્ડ ફ્લોર પર કદાચ બીયુ પાસિંગની અંદર જે જગ્યા કાર પાર્કિંગ માટે ફાળવવામાં આવેલી તે જ ગ્રાઉન્ડ ફ્લોર પર આજે વેચી દેવામાં આવી છે. કરિયાણાની દુકાનો, કમર્શિયલ શોપ્સ, એટલું બધું દબાણ અહીંયા ક્રિએટ કરવામાં આવી રહ્યું છે કે વાહનોને પાર્ક કરવાની જગ્યા ક્યાં છે. આજ પ્રહલાદનગરના જંકશન પર જ્યાં ઘણા બધા શોપકીપરો પોતાની દિવસની કમાણી કરી રહ્યા છે ત્યાં આટલો મોટો પાર્કિંગનો ઇસ્યુ છે. આવા જ એક શોપકીપર મહેશભાઈ જે અત્યારે નાસ્તાની દુકાન ચલાવી રહ્યા છે એમને પૂછીએ કે એમને શું તકલીફ પડી રહી છે વધતા જતા ટ્રાફિકને લીધે.